આપણે અમુક ભ્રમ છે અને એને લીધે આપણે દુઃખી થઈએ છીએ અને આપણી દોટ પણ ઊંધી છે તે આ ભ્રમને લીધે થાય છે. દરેકને પૈસો છે એનાથી આપણે જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી એવું આ એક ભ્રમ છે. 1 રૂપિયાનો એક નારિયેળ મળે તો 5 રૂપિયાના કેટલા? 5. 10 રૂપિયાના બરાબર. એમાં તો 83 મળી. હવે 83 લગાવો. $10,000 વાળો આટલો સુખી તો $20,000 વાળો ડબલ સુખી ખરો? લગાવ. 1 રૂપિયાનો એક નારિયેળ, 5 રૂપિયા 5 તો સીધો હિસાબ. પણ આમાં $10,000 વાળો આટલો સુખી તો 20,000 વાળો ડબલ સુખી ખરો? અને $1,00,000 વાળો ઓલા કરતા 10 ગણો સુખી ખરો? નહીં. તો દરેકના મનમાં શું છે? જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી. સીધું પ્રેક્ટિકલ એપ્લિકેશન. આમાં કંઈ કલ્પના બુદ્ધિ દોડવાની જરૂર જ નથી. સીધી અનુભવની જ વાત છે કે જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી છે જ નહીં. બિલકુલ નહીં. હા, પૈસાની જરૂર ખરી, પણ જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી એ ખોટું. એ મળતું નથી. અને એવું હોય ને તો આજે કેટલા લોકો આપઘાત કરે છે. રોજના 3,000 આપઘાત કરે છે. ડેલી 3,000 people throughout the world commit suicide. હવે એક પુસ્તક બહાર પડી છે ફ્રાન્સ બાજુથી, હાઉ ટુ કમિટ સુસાઇડ. એમાં ઘણા સફળ થતા નથી, અધવચ લટકે છે. આપઘાત કરવા જાય ને પછી ફસકી જાય અને પછી એવું બધું થાય. તેના માટે મેન્યુઅલ બહાર પડ્યું, સક્સેસફુલ થાય એટલે. 3,000 જે આપઘાત કરનારા છે ને એ કોઈ મજૂર વર્ગના નથી. પૈસાના કારણે કોઈ આપઘાત કર્યો એવું નથી. જાઓ તમે જોઈ આવો. પૈસાના કારણે આપઘાત કર્યું હોય એવું બન્યું નથી. જેટલા આપઘાત કરનાર ઓલ વેલ ટુ ડુ અને ભણેલા બુદ્ધિશાળી એ લોકો આપઘાત કરે છે. મજૂર વર્ગને તો સમય જ ક્યાં છે, ક્યારે આપઘાત કરે? જો સમજવા જેવી વાત છે. પ્રોબ્લેમ શું છે, ક્યાં છે? માઇન્ડ. અહીંયા પ્રોબ્લેમ છે. જો અમે યોગી બાપા સાથે મેં આફ્રિકા ગયા હતા, નૈરોબી 59-60. તે પારસી શેઠને ત્યાં પધરામણી કરી. એટલે પારસી શેઠના કોફીના બગીચા, એટલે કાચું સોનું. કોફી એટલે કાચું સોનું. એને એટલું તો મકાન હતું ને, ગાયકવાડ સરકારના મહેલ જેવું મકાન, 30 નોકરો અને 18 ગાડીઓ. અમેરિકન પહેલા આવતી જ બ્યુક ને ક્રાઇસલર ને પોન્ટિયક, મોટી મોટી હાથી જેવી આવતી હતી. પછી 18 ગાડીઓ. અને કેટલા જણ વચ્ચે? 3 જણ વચ્ચે, માતા પિતા અને દીકરો. આ 3 વચ્ચે 18 ગાડીઓ
અને 30 નોકરો. નોકરો જ મજાક કરતા હતા. મહેલનો ઉપયોગ એ લોકો જ કરતા હતા. હવે એવા થયું છે કે યોગી આપા જ્યાં પ્રવેશ કરે છે, ઘરમાં જ એક મોટું પાંજરું જોયું. પેલા સર્કસમાં આવે છે ને પાંજરા, પેલા વાઘ અને સિંહ અંદર ખેલ કરાવે પાંજરા, એવું પાંજરું. અને એમાં એક વ્યક્તિ 4 પગે ચાલે. માણસ હતો, 2 હાથ ને 2 પગ, જાનવરની જેમ ચાલે. એ ગમે ને આશ્ચર્ય થાય કે નહીં. એટલે યોગી આપાએ શેઠને પૂછ્યું કે આ કોણ ને પાંજરામાં શું કરે છે? શેઠ રડવા લાગ્યા. રડતા રડતા કે મારો એકનો એક દીકરો છે. કે તમારો દીકરો તમારા ઘરમાં પાંજરામાં? કે સ્વામી ગાંડો છે. યોગી ફરી કે ગાંડા તો કેટલાય ફરતા હોય છે, હવે મજા કરતા હોય. દિલ્હી કા બાદશાહ, બધાની ચિંતા કહીને ગાંડા થયા. હવે બધા એની ચિંતા કરે. પંડિત જવાહરલાલ નહેરુ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ને, એ ગાંડાની હોસ્પિટલમાં ગયેલા. અને પંડિતજી પૂછે, પેલા ઓલાએ પૂછી નાખે તમે કોણ, તમારું નામ શું? પંડિતે સાચી વાત કહી, પ્રાઇમ મિનિસ્ટર છું, જવાહરલાલ નહેરુ છું. તાકે એવું બોલતા નહીં, એ હું બોલતો હતો એટલે મને અહીં પૂરી દીધા છે. કેવું કરે આ મસ્તી. એમ હવે એને પાંજરામાં કંઈ પૂરવાની જરૂર નહીં, કાંઈ ફરતા જાય, કોઈ પ્રશ્ન જ નહીં એમના. તો આને કેમ પાંજરામાં? અને તમારો દીકરો તમારા ઘરમાં ગાંડો હોય તો ત્યાં ઘરમાં ફરતો રહે, અંદર પાંજરામાં. તે સ્વામી હાઈપર એક્ટિવ છે, એટલે એને બહાર કઢાય જ નહીં. બહાર કાઢો તો બટકું ભરે, આમ તોડફોડ કરે, કોઈ વસ્તુ સાબિત નથી, ચૂરે ચૂરા. અને 6 ફૂટ ઊંચો તો પારસી બચ્ચો હતો, એટલે એકદમ. અને નખ વધી ગયેલા, કોણ કાપવા જાય? એ જ કાપી નાખે બીજાને, તો કોઈ કરી જ ના શકે. જો કંઈ હાથમાં લોચો કાઢી નાખે. આ દશા હતી. હવે તમે જો વિચાર. અને તે જ વખતે શેઠનો કૂતરો આવ્યો, પૂછડું પટપટ પટપટ કરતા. શેઠના ખોરામાં ચડી ગયો, શેઠના ગાલ ચાટવા લાગ્યો. કેવું કહેવાય, જેને ખોરામાં હોવું જોઈએ પાંજરામાં છે, જેને પાંજરામાં હોવું જોઈએ ખોરામાં છે. કેવું પેરાડોક્સ, કેવું ગજબ કહેવાય ને. તો બધાનું કારણ છે. હવે આ બધું કોનું છે? 18 ગાડીઓ, 30 નોકરો, આ બગીચા, સ્વિમિંગ પુલ, મહેલ, કોનું છે? એક દીકરો એ એનું છે ને. ભલે ગાંડો હોય પણ એનો એ જ વારસદાર કહે. પણ ડઝ ઇટ કેરી એની મિનિંગ? કોઈ અર્થ ખરું? યોગી ફરી પૂછ્યું, શેઠ તમને બટકું ભરે? તો શેઠ કે સ્વામી એને ક્યાં ખબર છે કે અમે એના મા બાપ છે? એને ક્યાં ખબર છે આ મહેલ છે? એને ક્યાં ખબર છે આ દિવસ છે કે રાત છે? એને ક્યાં ખબર છે આ નેરોબી છે? કોઈ કાંઈ. એકદમ બ્રેન કમ્પ્લીટ અંધારું. ત્યાં વિચાર કરો. અને એની સામે અમદાવાદમાં એક ભાઈ આવતા આપણી રવિવારની સભામાં. 2 પગ મૂળમાંથી નહીં, આટલું શરીર 50%. અને એ પણ એક ભાડાના રૂમમાં રહે,
10x10ની રૂમ, એને પણ ભાડે. એટલે જો પ્રોપર્ટીમાં કાંઈ નહીં, કોઈ સગાવાલા નહીં, કોઈ મિત્ર મંડળ નહીં, કાંઈ નહીં. આમ જોવા જઈએ ને, અને તો આપણી સભામાં આવે ને 3 કલાક બેટરી ચાર્જ થઈ જાય, અને ઘરે પોતાના રૂમમાં પાછો જાય ને તો અબજોપતિ હોય ને એટલો કેફ લઈને જાય. આ જો આ બે કોન્ટ્રાસ્ટ જોતો, આ બે કોન્ટ્રાસ્ટનું કારણ મન. ઓલાને મન નથી, બધું જ છે પણ મન નથી, તો કાંઈ નથી. અને કાંઈ નથી પણ મન છે, બધું જ છે. તો બધું ત્યાં પૈસા હિસાબ બધા કરતા તે મનની સ્થિતિ છે ને એના ઉપર સુખ દુઃખનો આધાર છે, બહાર કાંઈ નહીં. તો મેં આ વાત કહી, 3000 આપઘાત કરે છે રોજ. એમાં વેલ ટુ ડુ હોય, ભણેલા, બુદ્ધિશાળી, એ લોકો આપઘાત કરે છે. તો જો મનની સ્થિતિ ડામાડોળ છે, ઉપર બધું સેટ છે, માઇન્ડ અપસેટ છે, અંદરનું તંત્ર ખોરવાઈ ગયેલું, અંદર ખુરશી ટેબલ ઊંધા છતાં પડ્યા છે માઇન્ડમાં. બહાર એકદમ વેલ સેટ, વેલ ફર્નિશ્ડ. હવે તમારા ટોપ બધું હોય, અને કેટલા તમે જેમ આમ આપઘાત કરનારા બધા ઇતિહાસ તમે જુઓ તો ઓર્ડિનરી માણસ નથી હોતા. તો મન કેટલું, તો જે તમે જીમમાં જાઓ ને, જીમમાં તો શરીર બને, અને સત્સંગમાં આવે તો મન બને. ગીતામાં કહ્યું, અસ્થિર મન દુઃખ, સ્થિર મન સુખ. આટલું જ. મન અસ્થિર હોય ને, કોઈ એક સેકન્ડે તે સુખ ના આવે. ભલે બહાર પ્રોપર્ટી, માન તાન ખાન પાન સત્તા બધું હોય, પણ તમે અંદર સુખ નહીં હોય. મન સ્થિર નથી. મન સ્થિર ક્યારે થાય? ભગવાનના સ્વરૂપનું, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ને તો જ મન સ્થિર થાય. બાકી બીજી રીતે સ્થિર કરો તમે તો થોડુંક ચાલે, પછી પાછું હતું એવું થઈ જાય. જો અહીંયા જ અહીં 100 સાયન્ટિસ્ટ, અમેરિકાના 100 સાયન્ટિસ્ટને સોંપવામાં આવ્યું, અહીંની સરકારે સોંપ્યું કે તમે એવી રીતે કંઈ શોધી કાઢો કે જેને કહીને માણસ સુખી થાય. તો આ લોકોએ જોયું તો પછી બધું રિસર્ચ કરતા કરતા નક્કી કે એક્વેરિયમ, એટલે માછલી ઘર હોય ને એ દરેકે વસાવવું, અને એના સામે રોજ 10 મિનિટ ત્યાં જોવું. એટલે એનું બધું મૂવમેન્ટ એટલું બધું હોય છે ને માછલીને, જેને કહીને બરાબર એમાં મન લાગી જાય તો મન સ્થિર થાય. પણ તો રોજ કરવું પડે. એક દિવસ તમે ના જો તો મન ડબલ અસ્થિર થઈ જાય. એ કંઈ ઉપાય નથી. હવે માછલીને જોવાથી મન સ્થિર થતું હોય તો ભગવાનને જોવાથી ના થાય. આપણા સંતો સીધા એના ઉપર ગયા, આત્મજ્ઞાન ઉપર અને સમજણ ઉપર. જો અત્યારે પુસ્તકો બહાર પડ્યા છે, થિંક પોઝિટિવ છે કે નહીં? મિલિયન્સ ઓફ કોપી વેચી છે અનેક રીતે, પણ એનું મૂળ આ થિંક પોઝિટિવ. જુદા જુદા ટાઇટલથી બધી પુસ્તક બહાર પડે, પણ એનો મેન ક્વિન્ટિસેન્સ આ થિંક પોઝિટિવ, સ્ટોપ નેગેટિવ થિંકિંગ, એવું બધું છે જ. તો સત્સંગમાં એ શીખવાડે છે તમને, ભાવ ગુણ ના જોવો, નેગેટિવ થિંકિંગ, ગુણ ગ્રહણ, પોઝિટિવ થિંકિંગ, મહિમા, પોઝિટિવ થિંકિંગ. આપણે ખોતરીને ઊભું કરીએ. ખોતરીને એક ભાઈ હતા ને, જતા હતા, એનો પગ બગડ્યા. એટલે ભારત દેશ કેવા છે, અહીંયા તો એવું કંઈ બને નહીં. પછી જોયું કે શું છે, એટલે પગ તો બગડેલા હતા, કૂતરાનું મળ હતું,
આંગળી બગાડી, નાક બગાડ્યું, ચોઈને ચીકણું કર્યું. એટલે આપણે જેમ જેમ સુખી થવા જઈએ પોતાની રીતે ત્યાં વધારે લબદાઓ છો, વધારે તમે એ થાય છે, હાથમાં આવતું જ નથી. તો એપ્રોચ જ રોંગ છે. દેહને જો કમ્ફર્ટ અને હેપીનેસ આ બે અલગ વસ્તુ છે. આપણે બેને એક કરી મૂક્યા છે. કમ્ફર્ટને જ હેપીનેસ સમજીએ છીએ, પછી કમ્ફર્ટેબલ ઘર ને બધું બનાવીએ છીએ. મન અસ્થિર છે, મન ગંદુ છે. જો આજે આખી દુનિયામાં જે આ ઝઘડા છે, કોર્ટ કચેરી છે, સાસુ બહુનો તો અનાધિકાળથી ચાલ્યું જ આવે છે. અત્યારે તો બહુ વધી ગયું છે. બાપ દીકરા હોય, પાડોશી સાથે હોય, બે કોમ વચ્ચે હોય, બે દેશ વચ્ચે હોય, આ વર્લ્ડ વોર, બધાનું કારણ એક જ શબ્દમાં, એક ગંદુ મન. જો મન ગંદુ ના હોય તો પરિણામ આવે જ નહીં. ગંદુ મન કેટલું બધું તમે આખા વર્લ્ડ લેવલ ઉપર બધું બગાડે છે. બહારની ગંદકી બહુ વાંધો નહીં આવે તમને. જો બહાર મોટો પથ્થરો પડ્યો હોય હાથી જેટલો તો વાંધો ના આવે, તો ઉપરથી જતા રહો, બાજુમાંથી જતા રહો, તો બીજે રમો પથ્થર. પણ પથરી કિડનીમાં હોય તો જાઓ ઉપરથી બાજુમાંથી. આટલી જ હોય છે, ભૂકા કાઢી નાખે. અંદરનું તંત્ર છે, બહારનું પ્રશ્ન નથી. બહુ અંદર થાય. પોતાની અંદર જુઓ, તપાસ કરો. જો કિડની સ્ટોન હવે બહાર પથ્થરને ખસેડવા માટે 50 મજૂર હોય, એકને $50 આપો તો કેટલા થયા? $2500. અને આ તમારે કિડની સ્ટોન કાઢવો તો કેટલા થાય? કેટલું બધું. પછી 15 દિવસની રેસ્ટ લેવું પડે, આ કરવું પડે, કેટલું સાચવવું પડે. તો પછી કિડની સ્ટોન કરતા હાર્ટ બ્લોક આટલું જ, બાજીના દાણા જેટલું જ હોય, તો ઉપર મોકલે. હા, સીધું. હાથ પગ કપાઈ જાય તો વાંધો ના આવે, પણ હાર્ટમાં એક ટાંકડી વાગે ને તો કયું સ્થાન છે ત્યાં કેવી સલામતી છે એના ઉપર આધાર છે. હવે એના કરતા મન, જો આ પેટમાં મળ હોય, કબજિયાત હોય, તો દવાથી બધું સાફ થઈ જાય. કિડની સ્ટોન એક મળ ગંદકી છે, એ વિશેષ. પછી હાર્ટમાં બ્લોક એ ગંદકી છે. એટલે મનમાં ગંદકી, એ તો દેખાય નહીં, સમજાય નહીં. સમજાય દેખાય તો કંઈ કરી શકાય નહીં એના માટે. અને માણસ દુઃખી થાય ને આપઘાત કરે તો હજી પહોંચે. જેમ જેમ અંદર જાઓ ને એમ બધું એકતા થતી જાય. જો બહાર ઓલા એનિમલ 4 પગ છે, આપણે 2 પગ છે. એટલે હાર્ટ ને બધી ફંક્શન એક જ છે એનો, લોહી સર્ક્યુલેટ કરવું. શેપ ને પાવર જુદા હોય એના. જેમ જેમ તમે અંદર જાઓ ને એમ એક થતા જાય. પછી જો કૂતરાને ત્યાં છંછેડો તો ગુસ્સો કરે, ફસે. માણસને છંછેડો તો ગુસ્સો કરે. ગમે હોય, અમેરિકન હોય, રશિયન હોય, ચાઇનીઝ હોય, ઇન્ડિયન હોય, ગમે હોય, એને છંછેડો ને ગુસ્સો કરે છે. અને કામ, ક્રોધ, લોભ આ બધાને જ છે, આખી દુનિયા બધાને. કાંઈ ઉપર ચામડીમાં જ ફેર છે. બસ ચામડી ઉતારો ને બધા પછી કઈ આપું કે અમેરિકન આ રશિયન. ઉપર ચામડી લીધે જ બધું ભેદ પડે, બાકી અંદર એક થતું જ જાય છે.
એમ આત્મા શુદ્ધ હોય ને, જે આપણે અક્ષરરૂપ કહીએ છીએ, અક્ષરરૂપ થવું એ આત્માની શુદ્ધિ, એ શુદ્ધિની પરાકાષ્ઠા. એથી આગળ કોઈ શુદ્ધિકરણની જરૂર છે જ નહીં. આત્મા શુદ્ધ થયો, અક્ષરરૂપ થયો, બ્રહ્મરૂપ થયો, ફાઇનલી પછી એને એટલું ઇન્ફિનાઇટ ઇટર્નલ બ્લિસ એમાં પહોંચી જાય, પછી કોઈ પ્રશ્ન જ ના રહે. એટલે આના માટે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, રામ ભગવાન, બધા એ લોકો આ જ પ્રોસેસ હતી. કંઈ તો આ લોકનું સુખ આપવા નથી આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને રાજભાઈએ પૂછ્યું. રાજભાઈ બહુ મોટા ભક્ત હતા, ખૂબ તપસ્વી, ખૂબ નિયમ ધર્મવાળા અને ખૂબ ભક્તિવાળા. ભગવાન સિવાય કોઈ ઈચ્છા જ નહીં. રાજભાઈએ મહારાજને પૂછ્યું કે ભગવાન, તમે ખરેખર રાજી થાવ તો શું કરો? કે જાણવું છે, કે ધોયેલા મૂરા જેવા કરી નાખો. એટલે હાડકું હોય ને એ માક ઉપર ના બેસે એવા તમને કરી નાખો. હા, નિર્વાસનિક. ભગવાન બીજો કંઈ રહે જ નહીં. આ ભગવાન પ્રોસેસ. સ્વામિનારાયણ ભગવાન મારે, તમે મારા કહેવાઓ છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આપણે ગાળે ગાળા રાખવી છે. ભગવાન આમ ખેંચે અને આપણે આમ ખેંચે. શું બધા કરવું શું ભગવાન? તો એમ બધા મૂળ કારણ અજ્ઞાન છે. પહેલા આપણે વાત કહી ને, પૈસામાં આપણે એવું સુખ માની બેઠા છીએ અને એના માટે બસ બીજી કાંઈ 24 કલાક રટન એની જ છે. એનો વાંધો નથી. પૈસા કમાવજો, સ્વામિનારાયણ ભગવાન કહે છે ને, પણ પછી એનો ઉપયોગ. અંગ્રેજીમાં કહેવાય છે, ઇફ યુ કમાન્ડ યોર વેલ્થ, યુ આર ફ્રી એન્ડ રીચ. ઇફ વેલ્થ કમાન્ડ યુ, યુ આર પોર ઇન્ડીડ. પૈસો આવે ને પછી એના ઉપર સત્તા, પૈસો આપણા પર સત્તા જમાઈ દે છે. હા, હવે અમેરિકામાં એક જગ્યા ગયા હતા પધરામણી, તો નીચે બેસમેન્ટમાં એક મોટી તિજોરી હતી, 14 બાય 14 બાય 10 ફૂટ તિજોરો. અમે 10 જણ અંદર ઠાકોરજી લઈને આટોમાં નીકળી ગયા. બસ ઓલા ભાઈને મેં કહ્યું, આટલી મોટી તિજોરી તો કેમ? ના કે મેં નથી બનાવી, ઘાસ ભરવા બનાવ. આ તો આ કાટમાલ, આ મકાન લીધું ને એના ભેગા કાટમાલ તરીકે આવી છે. મેં કહ્યું આવું કેવું? પછી થોડા ઊંડા ઉતર્યા. આ તિજોરીમાં લગભગ 50 મણ સોનું હોય ને તો કંઈક લેખે લાગે, બાકી તો કોઈ અર્થ નથી આટલી મોટી તિજોરીનો. તો જેની પાસે 50 મણ સોનું હોય એને મકાન વેચવાનો વારો કેમ આવ્યો? 1 મણ સોનું વટાઈએ તો ના રહી જાય. જો હવે જો શું થયું, આ તિજોરી પેટન્ટ ટેન્ક આવતા ને પેલા, એ સ્ટીલની બનેલી, એટલે ઇલેક્ટ્રિક કરવતર કાપી ના શકે. આને ઇલેક્ટ્રિક કરવત પણ તિજોરી કાપી ના શકે. પત્તા કાપી નાખી, પત્તા કાપી નાખી, તિજોરી ભૂકે ભૂકા બોલી ગયા. કાપી શકે પત્તો? કાપી દા. જુગારમાં હારી ગયા, ખલાસ. બધું દેવા ફૂંકીને ઘર મર વેચીને બધું ભાગી ગયા. ઊંધી પૂછવી તો જ્યાં પૈસો આવે ને એને એ તમારા પર સત્તા જમાઈ દે. તમે એના પર સત્તા જમાઈ રાખો ને તો કામ થઈ જાય. બનતું જ નથી. બધા જેટલા અનર્થ, પૈસો છે ને અર્થ કહેવાય. અર્થ સંસ્કૃતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ
પણ જો વાપરતા હોય તો અનર્થ કરે. હા, અનર્થ. પહેલું પગથિયું ધર્મ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 લાઈનમાં છે. તો સીધા અર્થ ઉપર કૂદકો મારો, ધર્મનું પગથિયું ચૂકો, પછી શું થાય? અર્થ છે ને એક્સેલેટર છે અને ધર્મ છે બ્રેક છે. ધર્મ વિનાની, બ્રેક વિનાની ગાડી ગમેલી સારી હોય તો કોઈ ખરીદે? બ્રેક જ ના હોય અને એક્સેલેટર સીધા 300 કિલોમીટર સુધીના બતાવતું હોય, કોઈ ના લે. અહીંયા જીવનમાં એવું કરીએ છીએ, બ્રેક જ નથી, સંયમ નહીં, ધર્મ નહીં. કોઈ હજુ પશુને એને હજુ નિયમ છે, બોલો. પશુ પક્ષી એને નિયમ, આપણે કોઈ નિયમ જ નથી. અહીંયા જ 2 ઘોડા હતા. એક ઘોડાની કિંમત $2,000, ના $20,000. બીજા ઘોડાની કિંમત કંઈ $200. આટલો તો ફેર કેમ? 2 રૂપે રંગે બધી તે સરખા હતા, ફેર કેમ? આની કઈ હાયરાર્કી, આ પ્યોર બ્રીડ છે, એને કોઈ અને આમે રેકોર્ડ નથી, એટલે ભલે દેખાય 2 સરખા, વી કેનોટ ટ્રસ્ટ. વચ્ચે ગડબડ હોય તો જો ઘોડાની, કૂતરાની બધા જ પ્યોર બ્રીડ રાખે છે, માણસની કેવું છે? તો જો આપણે એટલું કોઈ સંયમ નહીં, કોઈ નિયમ નહીં, કોઈને માનવું નહીં, કોઈને પૂછવું નહીં, મનમાં આવે તે કરવું, પછી દુઃખી થાય ને. આ સંતો જે શાસ્ત્રો આપણને જે બધું બતાવે છે અંદર, એ આપણે કંઈ દુશ્મન નથી, એ આપણે સજા કરતા નથી. આ નિયમમાં સંયમ રહેવું સજા લાગે છે, બોલો, અને બંધન લાગે છે, નથી બંધન. હા, ઝાડના મૂળ છે ને એને સ્થિર રાખે, મૂળ ના હોય તો ઝાડ ઊભું જ ના રહે. નદીના 2 કાંઠા છે એટલે એને શેપ આપે છે નદી. 2 કાંઠા ના હોય તો નદી જ ના કહેવાય, કેમ? સુકાઈ જાય, વેરાઈ જાય. તો જે બંધન નથી, આ જીવનની અંદર આ સંયમ, નિયમ, જે આપણા નીતિ, ન્યાય, સત્ય, આ ધર્મ, આ એકબીજાને મદદ કરવું, સેવાભાવી થવું, આ તો બીજાને, પોતાને 1 પૈસાનો લાભ થતો બીજાને $100 નુકસાન તો વાંધો નહીં. આ બધું છે. પોતે દુઃખી થાય, બધાને દુઃખી. અને આખું વાતાવરણ, સમાજ અંદર બધું કથળી જાય. અને આ બધું જેટલું એ આપણે ચૂક્યા છે, આ યુગનો પ્રભાવ છે. અને હજુ તો કળિયુગના 6000 વર્ષ જ થયા છે, હજુ 4.25 લાખ વર્ષ બાકી છે. શું દશા થશે? પણ જો આપણે તો જ્યાં આવા સંત ને ભગવાનને માર્ગે ચાલે, કોઈ યુગ નડતા જ નહીં, એ સતયુગ જ છે. 4 યુગ. હવે આ યુગનો પ્રભાવ આપણે પોતે પોતા કાબુ ના રાખીએ એટલે બધું પછી યુગનો પ્રભાવ પર પડે, બધું થાય. આ સત્સંગની જરૂર છે મનમાં. જો એટલે એક મરઘી હતી ને, રોજ 1 સોનાની ઈંડું આપતી. ઓલા ભાઈને થયું કે આપણે મરઘીને કાપીને 50 ઈંડા કાઢી લઈએ, પતી ગયું. એટલે તમે છે ને નિયમ ધર્મ લોપીને સુખી થવા જાઓ, મરઘીને કાપીને, એટલે નિયમને બાજુ મૂકીને કલાથી એ નિયમ ધર્મમાં રહીને, નીતિમાં રહીને જે પૈસા કમાવાનું છે એ તને સુખી કરશે. બીજા બધા અનીતિના ભલે તમને બહારથી ખ્યાલ નહીં આવે, અંદર મન બગાડ થશે જ. જો તમને કોઈ મફતની વસ્તુ મળી ને તો તમને લાગે કે ઓહો $10,000 વસ્તુ મફતમાં મળી ગઈ. ના, મફત નથી મળી. તમે કેટલા ગુણ તમારે જાય. હવે તમે શું કરવાના? મફતમાં શોધવાનું. જો તમે પુરુષાર્થ મટી ગયું,
શ્રમ કરવાનું ટળી ગયું, હવે ત્યાં દાન જ બગડી, એટલે મફતનું જ શોધવાનું, અથવા તો કંઈક કરવું ના પડે એવી રીતે તમે વસ્તુ મેળવવા માટે કરવાની, સીધે રસ્તે નહીં. આ ગુણ ગયા તમારો. અસલી સુખી કરવાનો પાવ, જીવનનો પાવ તો હજમચ્યો, નીતિ પ્રમાણિકતા ગઈ, મફતની વસ્તુ મળી, પણ સામે તમે કરોડો રૂપિયા નીતિનો જે ગુણ હતું ગયું તમે. એટલે આ તો આપણે સમજ નથી પડતી, તો સમજ ના પડે કાંઈ. આવા સંત શાસ્ત્રો આપણે ગાઈડ કરે છે, અને આપણા સંતોના બધા જીવન જુઓ તમે, ભક્તો થઈ ગયા, આપણે કેવા રાજાઓ થઈ ગયા, કેવી નીતિ, કેટલું બધું. આ શિવાજીની જ વાત કરું તમે, જો એની પાસે ઓલા એક સ્ત્રીને લઈ આવ્યા, અને આ લોકો કહ્યું કે તમે પેલા પડદામાં હતું કે તા માટે ઉત્તમ ભેટ લાવે છે અમે. અને શિવાજી બગડ્યા કે તમે શું સમજો છો કે આવી મારી માં આવી રૂપારી હોત તો, એટલે માને ઉપમા આપી. બીજા રાજાઓ તમે જુઓ તો આ શિવાજીના લોકો યાદ કરે, રાણા પ્રતાપને યાદ કરીએ. રાણા પ્રતાપ જંગલમાં ભાગી ગયા હતા, અને ત્યાં અકબર શિકાર કરતા હતા આયા, અને રાણા પ્રતાપ માણસે કહ્યું કે ઘા કરો સાહેબ, આ ખરો મોકો છે, રજપૂત બચ્ચો છું કે સામા અમે તલવાર ઉપાડીએ. આવી રીતે પેલી ઓલી શિયાળવા નીતિ નહીં, સિંહના બચ્ચા છે, નામ જ છે પ્રતાપસિંહ, પાછળ પ્રતાપ ઘેટું બની જો ના કર્યું. અકબર જતા રહ્યા. કેવું કહેવાય, આપણે કેવા નીતિવાન રાજાઓ હતા, એના લોકો યાદ કરીએ છીએ. જે એવા રાજાઓ હતા ને કોઈ યાદ કરતું નથી. આ હિટલર ને મુસોલિની ને કોણ પૂછે છે, ત્યાંના લોકો જ નિંદા ટીકા કહે નહીં. એટલે આપણે ટૂંકમાં આજે બધી સત્સંગ છે એ તમે મન દઈને દ્રઢ વિશ્વાસ રાખીને કરો તમે જીવન તમે સુખી થશો. હા, પણ આપણા મનમાં એવું ઠસી ગયું ને પૈસો સિવાય બીજી સુખી થવાનો રસ્તો જ નથી એવું માની બેઠા છે. સુખી થવા માટે પૈસો જોઈએ જ ના, છે જ નહીં એવું બિલકુલ. જો અમારી પાસે ક્યાં છે, મને નામે નથી, એક પાય નથી. આ પ્રમુખ સાહેબ આટલું બધું છે, એમના નામે એક પાય નથી. એમના બા 94 વર્ષના ગોંડલ સમયા ઉપર આવ્યા અને ઉતારો ના મળ્યો. પ્રમુખ સાહેબના બા ને, અને આટલી મોટી ઉંમર 94, ઉતારો ના મળ્યો. તો સેવકો સ્વામી પાસે આવ્યા, સ્વામી બા ને ઉતારો મળ્યો. સ્વામી કે ઉતારા ખાતામાં જાઓ, મને શું કહેવા આવ્યો છે કે કેવું કે બીજા ગુરુ હોય તો 10 માળનું બંગલો બનાવી આવે, હું વાત કરે. સ્વામીને બધી મારી બા છે. હા, આવું છે. તો એક પાયના નામે એક પાય યોગીઓ અપાતો એટલે દાળ પડાવવાની હતી. ડૉક્ટર કહેતા દાળ પડાવવી પડશે, કે મારે કમિટીને પૂછવું પડશે. કમિટીને કેવું કહેવાય, આ લોકોને ક્યાં પોતાનું મમત્વ છે, કેવું જીવ. એટલે એવા ગુરુ બન્યા છે અને ખરેખર સુખી કરે એવા છે. આ લોકને પરલોકમાં બેમાં કામ કરે. અનંત જન્મની ભટકણ છે આપણે, જન્મ એનો અંત આવી જાય. હા, ભવ ફેરો મટી જાય, ભવ રોગ મટી જાય, ભવ સાગર તરી જાય, એવા ગુરુ બન્યા છે. પણ આપણે દ્રઢ વિશ્વાસ રાખીને એના સત્સંગ આપણે કરીએ, એ જ પ્રાર્થના. સહેલાન